વલસાડ જિલ્લાના પારડી મોતીવાડા રેલવે ફાટક પાસે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। વિદ્યાર્થીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી। આ ગુનામાં વલસાડ પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને ઘટનાના 11મા દિવસે આરોપીને ઝડપી પાડ્યો। આરોપીની પૂછપરછમાં કહી શકાય કે આરોપીએ અનેક ખુલાસા કર્યા હતા। આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ નીકળ્યો, જેણે 30 દિવસમાં 4 રાજ્યોમાં 5 હત્યા કરી। આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે। ગઈ 14મી નવેમ્બર 2024ના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં, અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા એનું પીએમ કરવામાં આવ્યું હતું, અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે 19 વર્ષની, એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો ચડ્યો છે, એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો, અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે। આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે।